કોંગ્રેચ્યુલેશન ટીમ ઇન્ડિયા કે જે એશિયા કપ આપણે જીતી ગયા છે. તો મિત્રો એશિયા કપ આપણે એટલા માટે જીત્યા કે ટોપ ઓર્ડર બેટ્સમેન છે એ પહેલા સારું પરફોર્મ કરતા હતા, પણ તમે જોશો તો જ્યારે છેલ્લી આપણી ફાઇનલ મેચ હતી એમાં ટોપ ઓર્ડર બેટ્સમેન છે એ ફેલ ગયા અને મિડલ ઓર્ડરે પોતાનું કામ કર્યું. તો ટીમમાં કેવું હતું, એક બેલેન્સ હતું. ટોપ ઓર્ડરના બેટ્સમેનોએ પરફોર્મન્સ કર્યું, મિડલ ઓર્ડરના બેટ્સમેનોએ પરફોર્મન્સ કર્યું, ઇવન બોલરોએ પણ સારું પરફોર્મન્સ કર્યું અને ફિલ્ડિંગ પણ સારી કરી. જેમ કુલદીપ યાદવે છેલ્લી મેચમાં 4 વિકેટ પણ લીધી. તો મિત્રો આપણે એશિયા કપમાંથી શીખી શકીએ છીએ કે આપણા પોર્ટફોલિયોને કઈ રીતના બેલેન્સ કરવું. મિત્રો તમારે શું કરવું પડશે, તમારા પોર્ટફોલિયોમાં લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ, મલ્ટી એસેટ, ઇવન ડેફ ફંડ પણ તમારે રાખવું પડશે. જો મિત્રો તમારે એશિયા કપની જેમ એક વિનિંગ ગેમ રમવી હોય તમારા પોર્ટફોલિયોમાં, તો તમારા પોર્ટફોલિયોમાં બધી કેટેગરીઝને તમારે રાખવી પડશે. તો તમે એશિયા કપની જેમ એક સારો પોતાનો બેલેન્સ પોર્ટફોલિયો બનાવશો. તો મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે એશિયા કપની જેમ જો તમારે સારો પોર્ટફોલિયો બનાવવો હોય તો તમારા પોર્ટફોલિયોને બેલેન્સ પોર્ટફોલિયો બનાવવો પડશે. તો એસઆઈપી કરો, જલસા કરો. થેન્ક યુ.